ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન ઘન અવસ્થામાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્ફટિક લેટીસ અને એકમ કોષ વિશેની વાત કરેલી. આજે આપણે એકમ કોષના વર્ગીકરણની વાતો કરવાની છે. તો એકમ કોષને આપણે બે ભાગની અંદર વિભાજિત કરી શકીએ છીએ. એક આદિમ એકમ કોષ, આદિમ એકમ કોષ. આદિમ એકમ કોષ કોને કહેવામાં આવે? તો આપણે કહી શકીએ છીએ કે જ્યારે ઘટક કણો માત્ર ને માત્ર એકમ કોષના ખૂણા ઉપર ગોઠવાયેલા હોય. આપણે અગાઉના લેક્ચરમાં મિત્રો ચર્ચા કરેલી કે એકમ કોષ જે છે એ એકમ કોષમાં મિત્રો 8 ખૂણા આવેલા હોય, 6 ફલક આવેલી હોય, 12 ધારી આવેલી હોય, એક અંતઃ કેન્દ્ર મિત્રો આવેલું હોય છે. તો જો એકમ કોષમાં માત્ર 8 ખૂણાઓ પર જ ઘટક કણ હાજર હોય તો એવા એકમ કોષને આપણે આદિમ એકમ કોષ તરીકે ઓળખીએ છીએ. પણ જો એકમ કોષમાં ખૂણાઓ ઉપરાંત મિત્રો તમે જોઈ શકો છો કે ખૂણાઓ ઉપરાંત અન્ય સ્થાન ઉપર અન્ય સ્થાન એટલે ધારી હોય, ફલક હોય, ઘનનું કેન્દ્ર હોય, તો એવી જગ્યા ઉપર ઘટક કણ આવેલો હોય તો એને કેન્દ્રિત એકમ કોષ કહેવામાં આવે છે. માત્ર ખૂણા ઉપર હોય તો એને આદિમ એકમ કોષ, પણ ખૂણાઓ ઉપરાંત અન્ય સ્થાન ઉપર હોય તો એને કેન્દ્રિત એકમ કોષ કહેવાય. આવા કેન્દ્રિત એકમ કોષને આપણે મુખ્યત્વે મિત્રો 3 ભાગમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. એમાં પહેલો આવે છે અંતઃકેન્દ્રિત એકમ કોષ. આ અંતઃકેન્દ્રિત એકમ કોષ કે જે એકમ કોષમાં મિત્રો 8 ઘટક કણ ખૂણા ઉપર આવેલા હોય, જ્યારે એક અંતઃ કેન્દ્ર ઉપર હોય. તો આનો મતલબ એ થયો કે ટોટલ 9 ઘટક કણો દ્વારા મિત્રો જે એકમ કોષ રચાય છે એવા એકમ કોષને આપણે મિત્રો અંતઃકેન્દ્રિત એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે ફલક કેન્દ્રિત એકમ કોષની મિત્રો આપણે વાત કરી દઈએ તો ફલક કેન્દ્રિત એકમ કોષમાં મિત્રો 8 ખૂણાઓ ઉપર તો આવેલો જ હોય. 8 ખૂણાઓ ઉપરાંત આપણે કહી શકીએ છીએ કે મિત્રો 6 ફલકની મધ્યમાં હોય. એ આ 8 ખૂણાઓ ઉપર મિત્રો એક ઘટક કણ આવેલો હોય, ઉપરાંત 6 ફલક, અને આ 6 ફલકના કેન્દ્રમાં એક ઘટક, એટલે કુલ 14 ઘટક કણોથી જે એકમ કોષ રચાય એને ફલક કેન્દ્રિત એકમ કોષ કહેવામાં આવે છે. મિત્રો છેડો કેન્દ્રિત એકમ કોષ. તો જે એકમ કોષમાં 8 ઘટક કણ 8 ખૂણાઓ ઉપર હોય, આ ઉપરાંત મિત્રો 2 ઘટક કણ 2 વિરુદ્ધ ફલકના કેન્દ્રમાં હાજર હોય, એટલે કુલ 10 ઘટક કણ દ્વારા જે એકમ કોષ રચાય એને છેડો અથવા અંત કેન્દ્રિત એકમ કોષ કહે છે. મિત્રો આ 4 એકમ કોષ જરા હું તમને બતાવું તો આ જોઈ શકાય છે બરાબર, કે જેમાં 8 ખૂણા ઉપર એક ઘટક કણ છે, માટે એને આદિમ એકમ કોષ કહેવામાં આવે છે. મિત્રો 8 ખૂણાઓ ઉપર એક અને એક ઘનની મધ્યમાં છે. ખૂણાઓ ઉપરાંત અન્ય સ્થાન ઉપર એટલે કેન્દ્રિત. પાછા એના 3 ભાગ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત, છેડો કેન્દ્રિત. તો આ 9 ઘટક કણ થયા 8 ખૂણા ઉપર અને એક અંતઃકેન્દ્રમાં, માટે આને અંતઃકેન્દ્રિત એકમ કોષ કહેવાય. જ્યારે તમે જોઈ શકો છો કે 8 ખૂણાઓ ઉપર જ્યારે 6 ફલકની મધ્યમાં કુલ 14 ઘટક કણ ગોઠવાયા છે, આને ફલક કેન્દ્રિત એકમ કોષ મિત્રો કહેવામાં આવે છે. જ્યારે તમે આમાં જોઈ શકો છો કે 8 ખૂણાઓ ઉપર છે અને 6 ફલકની કોઈપણ બે 6માંથી કોઈપણ 2 વિરુદ્ધ ફલકમાં મિત્રો 2 ઘટક કણ એટલે 10 ઘટક કણ દ્વારા
જે એકમ કોષ રચાય એને અંતઃકેન્દ્રિત એકમ કોષ કહે છે. મિત્રો, કોઈ પણ સ્ફટિક હોય તો એ સ્ફટિકને મારે કઈ સ્ફટિક પ્રણાલીમાં ગોઠવવો? તો વાત મિત્રો આવે છે કે ઘણા બધા સ્ફટિકોનો અભ્યાસ કરવામાં આવ્યો અને આ બધા સ્ફટિકોના અભ્યાસ ઉપરથી મિત્રો એવું તારવવામાં આવ્યું કે આ દરેક સ્ફટિકને મૂળભૂત 7 એવા નિયમિત આકારોમાંથી કોઈ પણ એક આકારમાં એનો સમાવેશ કરવામાં આવે છે. મૂળભૂત 7 નિયમિત આકારો છે અને એ 7 નિયમિત આકારોમાંથી મિત્રો આ કોઈ એકમાં આપણે સ્ફટિકને સમાવી શકીએ છીએ. આ 7 નિયમિત આકાર જેને 7 સ્ફટિક પ્રણાલી કહે છે. હવે સવાલ એ છે કે કોઈ પણ સ્ફટિકને આ 7માંથી કઈ સ્ફટિક પ્રણાલીમાં મૂકવો એને નક્કી કેવી રીતે કરવાનું? તો તમે કોઈ પણ સ્ફટિક લો, એ જે સ્ફટિક છે એ સ્ફટિકની મિત્રો લાક્ષણિકતા જેવી કે 3 ખૂણાઓ અને 3 ધારની લંબાઈ એટલે કે અક્ષીય અંતર, આ 3 ખૂણા અને 3 અક્ષીય અંતર માપી લો અને એ અંતર અને ખૂણાને આધારે મિત્રો આ 7માંથી એ કોને મેચ થાય છે એના આધારે આ 7 પ્રણાલીમાંથી કોઈ એક પ્રણાલીમાં એ સ્ફટિકને મૂકવામાં આવે છે. આનો મતલબ કે આપણી કોઈ પણ સ્ફટિક હોય તો એને મૂળભૂત આવી 7 સ્ફટિક પ્રણાલીમાં વહેંચી શકીએ છીએ. મિત્રો, ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી બ્રેવિસ લેટિસે આ જે 7 મૂળભૂત સ્ફટિક પ્રણાલી છે એ 7 સ્ફટિક પ્રણાલીને જુદી જુદી 14 રીતે ત્રિપરિમાણીય લેટિસમાં એને ગોઠવ્યા. આનો મતલબ કે 7ને જુદા જુદા 14 રીતે શક્ય વિચલન એમાં એમને બતાવ્યા અને આ 14 જે શક્ય વિચલનો છે જેને મિત્રો બ્રેવિસ લેટિસ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને એક સરસ મજાના કોષ્ટકની અંદર 7 સ્ફટિક પ્રણાલી, એ સ્ફટિક પ્રણાલીને ઓળખવા માટેના અક્ષીય અંતર અને અક્ષીય ખૂણા આપેલા છે, એના ઉદાહરણ આપ્યા છે અને એ 7 સ્ફટિક પ્રણાલીને શક્ય એટલા જુદા જુદા વિચલનો કયામાં દર્શાવી શકીએ છીએ એ પણ મિત્રો આપણને આપ્યું છે. તો પહેલાં 7 સ્ફટિક પ્રણાલી. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો કે આ કોષ્ટકમાંથી દરેક પરીક્ષામાં એક પ્રશ્ન હોય અને હોય જ છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક બરાબર તૈયાર કરે. કેવી રીતે પૂછાય એની ચર્ચા હમણાં કોષ્ટક આપણે જોઈ લઈએ પછી ચર્ચા કરીએ છીએ. તો પહેલો આવે છે મિત્રો 7 સ્ફટિક પ્રણાલીમાં પહેલી સમઘનીય, બીજો ચતુષ્કોણીય, ત્રીજો ઓર્થોરોમ્બિક, ચોથો ષષ્ટકોણીય, પાંચમો ત્રિકોણીય, છઠ્ઠો મોનોક્લિનિક અને 7મો ટ્રાયક્લિનિક આવે છે. તો આવી મૂળભૂત 7 સ્ફટિક પ્રણાલી છે. ફરીથી પહેલો સમઘનીય, બીજો ચતુષ્કોણીય, ત્રીજો ઓર્થોરોમ્બિક, ચોથો ષષ્ટકોણીય, પાંચમો ત્રિકોણીય, છઠ્ઠો મોનોક્લિનિક, 7મો ટ્રાયક્લિનિક. આવી મૂળભૂત 7 સ્ફટિક પ્રણાલી છે. એમાં શક્ય વિચલન તો મેં બાજુમાં આંકડા લખ્યા છે 324, 11, 21 એટલે સરવાળો 14 થાય. આનો મતલબ કે સમઘનીયમાં શક્ય 3 પ્રકારના વિચલન જોવા મળે, ચતુષ્કોણીયમાં 2, ઓર્થોરોમ્બિકમાં શક્ય 4 વિચલન એટલે 324, 11, 21 આ શક્ય વિચલનોની સંખ્યા છે. જેમાં માત્ર એક જ પ્રકારનું વિચલન હોય એ મિત્રો હંમેશા આદિમ એકમ કોષ દર્શાવે છે. ચાલો, સમઘનીયમાં 3 શક્ય વિચલન તો એમાં આદિમ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત છે. ચતુષ્કોણીયની અંદર 2 પ્રકારના શક્ય વિચલન તો આદિમ અને અંતઃકેન્દ્રિત છે. ઓર્થોરોમ્બિકમાં શક્ય વિચલન 4 છે તો એમાં આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને છેડો કેન્દ્રિત આ મને જોવા મળે છે. જ્યારે ષષ્ટકોણીય અને રોમ્બોહેડ્રલ એટલે કે જે ત્રિકોણીય છે એ ત્રિકોણીયમાં શક્ય એક વિચલન જોવા મળે છે. આનો મતલબ કે એ આદિમ એકમ કોષ દર્શાવે છે. જ્યારે મોનોક્લિનિકમાં મિત્રો 2 શક્ય વિચલન, એક આદિમ અને બીજો છેડો કેન્દ્રિત. જ્યારે ટ્રાયક્લિનિકમાં માત્ર એક જ શક્ય વિચલન અને એ આદિમ એકમ કોષ દર્શાવે છે. તો આવા 14 શક્ય વિચલન થયા.
14 બ્રેવિસ લેટિસની આપણે આકૃતિ પણ જોઈશું. એ પહેલાં મિત્રો ધારની લંબાઈ વાત કરી દઈએ તો સમઘનીયમાં ધારની લંબાઈ A બરાબર B બરાબર C અને મિત્રો અક્ષીય ખૂણા બધા જ 90 ડિગ્રી. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. એના ઉદાહરણમાં NaCl ઝીંક બ્લેન્ડ એટલે ZnS અને કોપર છે. ચતુષ્કોણીયમાં A ઇઝ ઇક્વલ ટુ B હોય પણ B ઇઝ નોટ ઇક્વલ ટુ C. તમે મિત્રો ઉપરોક્ત આકૃતિમાં પણ જોઈ શકો છો. A is equal to B is not equal to C, but alpha is equal to beta is equal to gamma is 90 ડિગ્રી હોય. સફેદ ટીન છે SnO2, TiO2 અને CaSO4 એ ચતુષ્કોણીય સ્વરૂપે આપણને જોવા મળે. ઓર્થોરોમ્બિકની વાત કરી દઈએ તો ઓર્થોરોમ્બિકમાં A is not equal to B is not equal to C. એક પણ ધાર સરખી ના હોય. જે તમે ઓર્થોરોમ્બિકમાં અહીં જોઈ શકો છો કે એક પણ ધાર સરખી નહીં. પણ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા એ 3 ડિગ્રી જોવા મળે. એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા 3 90 ડિગ્રી. ઉદાહરણ તરીકે રોમ્બિક સલ્ફર KNO3 BaSO4 લખી શકાય. ષષ્ઠકોણીયની વાત કરી દઈએ તો એમાં A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C. એટલે કે A ને B ધારો સરખી પણ C નહીં. એમાં આલ્ફા અને બીટા 90 હોય પણ ગેમા 120 ડિગ્રી જોવા મળે છે. ગ્રેફાઇટ, ઝીંક ઓક્સાઇડ અને CdS એ ષષ્ઠકોણીય સ્વરૂપે સ્ફટિકીકરણ પામે છે. ત્રિકોણીય અથવા રોમ્બોહેડ્રલ એમાં A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ C, પરંતુ એમાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90. ત્રણેય સરખા પણ 90 નહીં. ઉદાહરણ તરીકે કેલ્સાઇટ અને C12માં મને જોવા મળે છે. મિત્રો હવે વાત આવે છે મોનોક્લિનિક. તો મોનોક્લિનિકની અંદર મિત્રો A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C. એમાં આલ્ફા અને ગેમા 90 પરંતુ બીટા 90 નથી. મોનોક્લિનિક અને Na2SO4 ઇન્ટુ 10H2O. એવી જ રીતે ટ્રાયક્લિનિકની વાત આવે તો એમાં A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C અને આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90. પોટેશિયમ ડાયક્રોમેટ CuSO4 ઇન્ટુ 5H2O અને ઓર્થોબોરિક એસિડ એટલે H3BO3 એ ટ્રાયક્લિનિક સ્વરૂપે સ્ફટિકીકરણ પામે છે. મિત્રો પરીક્ષાની અંદર તમને આવા અક્ષીય અંતર આપેલા હોય કે ભાઈ A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C અને ખૂણા પણ આપ્યા હોય કે આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90. આવું અક્ષીય અંતર અને અક્ષીય ખૂણા ધરાવતો સ્ફટિક પ્રણાલીમાં નીચેનામાંથી કયું ઉદાહરણ આવે છે? એટલે તમારે ઉદાહરણ પણ યાદ રાખવા પડે. ઘણી વખતે ઉદાહરણ ઉપરથી મિત્રો અક્ષીય અંતર અને ખૂણા પણ પૂછે. એટલે છેલ્લા 3 કોલમ જે છે એ કોલમ મોસ્ટ IMP મિત્રો આપણે કહી શકીએ છીએ. હવે આપણને આજે 14 શક્ય વિચલન છે કે સમઘનની અંદર એ 3 શક્ય વિચલન આદિમ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત, તો એ 3ની મિત્રો આપણને રચના આપી છે. રાઈટ. નંબર 2 બીજામાં ચતુષ્કોણીય. તો આવા ચતુષ્કોણીયની અંદર 2 સ્વરૂપે શક્ય વિચલન બરાબર જોવા મળે છે. એ શક્ય વિચલન આપણને આદિમ અને અંતઃકેન્દ્રિત દોરીને આપેલા છે. એવી જ રીતે ઓર્થોરોમ્બિકમાં 4 સ્વરૂપે એટલે 4 એકમ કોષ આપણે આવી ગયા. આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને છેડો કેન્દ્રિત. જ્યારે મોનોક્લિનિકમાં 2 છે, આદિમ અને અંતઃકેન્દ્રિત. જ્યારે આપણે જાણીએ છીએ કે ટ્રાયક્લિનિક, ષષ્ઠકોણીય અને રોમ્બોહેડ્રલ આ 3માં માત્ર શક્ય વિચલન એક જ જોવા મળે છે. આદિમ એકમ કોષ એ આ 3 દોરીને આપ્યા છે કે ષષ્ઠકોણીય છે આ પહેલો, આ મિત્રો રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય છે અને આ ટ્રાયક્લિનિક છે. આ 3 માત્ર આદિમ એકમ કોષ સ્વરૂપે વિચલન દર્શાવે છે. તો આવા 14 બ્રેવિસ લેટિસ મિત્રો આપણને દોરીને આપેલા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો કોષ્ટક જે છે એ કોષ્ટક આકૃતિની જરૂર નથી, કોષ્ટક મસ્ટ બી. એમાં આદિમ એકમ કોષમાં મિત્રો 8 ખૂણા ઉપર હોય ઘટકકણ, અંતઃકેન્દ્રિતમાં 8 ખૂણા ઉપર અને એક ઘનની મધ્યમાં હોય, ફલક કેન્દ્રિતમાં 8 ખૂણા ઉપર અને મિત્રો
6 ફલકની મધ્યમાં એટલે 14 ઘટક કણ હોય, છેડો કેન્દ્રિતમાં કે જેમાં 8 ખૂણા ઉપર અને 2 વિરુદ્ધ ફલકની મધ્યમાં એટલે કે 10 ઘટક કણ ગોઠવાયેલા હોય છે. તો આ વાત થઈ મિત્રો એકમ કોષનું વર્ગીકરણ અને સ્ફટિક પ્રણાલીઓની. 7 મૂળભૂત સ્ફટિક પ્રણાલી અને તેના શક્ય આવા 14 વિચલનની આપણે ચર્ચા કરી. હવે વાત કરવી છે પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા. મિત્રો, પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યાની મારે ગણતરી કરવી છે. ખરેખર આનો ઉપયોગ આગળ ઘણો બધો આવશે, એટલે જરા ખાસ ધ્યાનથી સાંભળવું અને શક્ય એટલી આકૃતિ સમજવાની છે. આકૃતિ ક્યાંય તમારે આ દોરવાની આવશે નહીં. આ બધી આકૃતિઓ માત્ર સમજવા માટે આપેલી છે. તમને પરીક્ષામાં દોરવાની મિત્રો આવતી નથી. દોરવાની જે પણ આવશે, દોરવી પડે એવી હશે, એ હું તમને કહીશ. તો પ્રતિ એકમ કોષમાં આપણે પરમાણુની મિત્રો સંખ્યાની ગણતરી કરવી છે. તો આપણે ઓલરેડી જાણીએ છીએ કે કોઈ પણ સ્ફટિક લેટીસ લઈએ તો એમાં અસંખ્ય સંખ્યામાં મિત્રો એકમ કોષ આવેલા હોય છે અને એ એકમ કોષમાં આવેલું દરેક લેટીસ બિંદુ એ મિત્રો એક ઘટક કણ દર્શાવે છે. એ ઘટક કણ દ્વારા એ લેટીસ બિંદુ રોકાયેલું હોય છે. તો હવે એ દરેક ઘટક કણનો ખરેખર કેટલામો ભાગ એ પ્રતિ એકમ કોષ મને દેખાય છે, આજે મારે એ ગણતરી શીખવી છે. તો આ માટે આપણે 3 પ્રકારના એકમ કોષ લેવાના છે. પહેલો આદિમ ઘન એકમ કોષ, બીજો અંતઃ કેન્દ્રિત એકમ કોષ અને ત્રીજો ફલક કેન્દ્રિત એકમ કોષ. મિત્રો, પહેલાં આદિમ એકમ કોષની વાત કરી દઈએ. તો આદિમ એકમ કોષ આપણે ઓલરેડી જોઈ ગયા છે કે આ રહ્યો આદિમ. હવે અહીં આગળ આપણે સમઘનીય આદિમ એકમ કોષ લીધો છે, સમઘન છે, રાઈટ. પણ આપણને એટલી તો ખબર જ છે કે આદિમ એકમ કોષ હોય એટલે 8 ખૂણાઓ પર મિત્રો 8 પરમાણુ આવેલા હોય. હવે આપણે આકૃતિ 1.12માં જોઈ શકીએ છીએ. મિત્રો, આ આકૃતિની અંદર તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે આ એક સમઘનની આકૃતિ છે. એ સમઘનની આકૃતિમાં એક નાનો ઘન કે જે આપણો એકમ કોષ છે, આદિમ એકમ કોષ. મિત્રો, આ ડાર્ક પેનથી દોરેલો છે. જરા હું તમને બતાવું. આ ડાર્ક પેનથી આ એક મિત્રો બરાબર આપણો નાનો એકમ કોષ દોરેલો છે. હવે આ નાનકડા ડાર્ક પેનથી દોરેલો જે એક એકમ કોષ છે એના 8 ખૂણા ઉપર ખરેખર 8 ઘટક કણ આવેલા હોય. કયા કયા 8 ખૂણા? તો જરા હું ટપકા વડે દર્શાવી દઉં. 2 તો દર્શાવેલા જ છે બરાબર, પણ બાકીના હું દર્શાવી દઉં. એક આ 3 બરાબર, આ 4, આ 5, આ 6, એ આ વચ્ચે બરાબર, આ 7 અને એ આ 8. મિત્રો, 8 ખૂણા ઉપર ખરેખર બરાબર છે ઘટક કણ ગોઠવાયેલા હોય. હવે મિત્રો કોઈ પણ એક ખૂણો લો, તો આપણે મિત્રો આ એક ખૂણો લીધો છે અને જે ખૂણો જ આપણે જોઈ શકીએ છીએ કે આ એક મિત્રો ખૂણો એ આવા નાના નાના 8 ઘનમાં જોઈ શકાય. હવે કયા કયા 8 ઘન સાથે મિત્રો એ સંકળાયેલો છે? તો પહેલો તો આ મૂળ સાથે છે, આપણે જે ડાર્ક કર્યો છે. એક્ઝેક્ટલી પાછળ 2 નંબર લખ્યો છે, એમાં પણ એ ઘટક કણ એટલે એક ખૂણો જોડાયેલો છે. 3 અને 4, તો આ 4 એકમ કોષ જે છે એનો 4નો ઉપરનો ખૂણો મિત્રો કોમન છે. તો એવી જ રીતે આ 5, 6, 7 અને 8 આવા બીજા જે 4 એકમ કોષ છે એ 4 એકમ કોષનો આ નીચેનો ખૂણો છે. આનો મતલબ એ થયો કે એક ખૂણો એ જુદા જુદા 8 એકમ કોષ સાથે સંકળાયેલો હોય છે. હવે જો એ 8 એકમ કોષ સાથે ખૂણો મિત્રો સંકળાયેલો હોય તો આપણે કહી શકીએ કે પ્રતિ એકમ કોષ મને ખૂણાનો કેટલામો ભાગ દેખાય? તો પ્રતિ એકમ કોષ મને ખૂણાનો 1/8 ભાગ દેખાય છે. 1/8 ભાગ દેખાય. હવે મિત્રો એ 1/8 ભાગ મને ખરેખર આ એક એકમ કોષમાં દેખાય. નંબર 1 લખ્યું છે એમાં. નંબર 2માં બીજો 8મો ભાગ, 3માં, 4માં, 5, 6, 7 એમ દરેકમાં મિત્રો એ એક ખૂણાનો 8મો ભાગ જોવા મળે છે. હવે મિત્રો એ 8મો ભાગ શું છે એ સમજવા માટે બરાબર જરા ધ્યાનથી
મારે એ આ નીચેની 3 આકૃતિઓ સમજવી છે. તો આકૃતિ 1.13માં આપણે જોઈ શકીએ છીએ કે 8 ખૂણા ઉપર મિત્રો 8 ઘન દર્શાવેલા છે. હવે આ જે આકૃતિ છે એ ખુલ્લી રચનાવાળી આકૃતિ છે. હવે એ જો ઘટક કણ જે છે એ ઘટક કણને ખુલ્લી આકૃતિને આપણે ભરી દઈએ, વાસ્તવિક કદ રજૂ કરી દઈએ, ભરતીવાળી આકૃતિ દોરી દઈએ તો એ આકૃતિ બી થશે, જેમાં તમને એક ઘટક કણ એ એક્ઝેક્ટલી પાછળ જતો રહ્યો એટલે દેખાતો નથી. હવે આકૃતિ 1.13ની સીમા મિત્રો દરેક ખૂણાનો 8મો ભાગ જો મેં ડાર્ક પેનથી મિત્રો દર્શાવ્યો છે, એ આ ડાર્ક પેનથી કે આટલો જ ઘન ખરેખર ભાગ એ 8મો ભાગ થાય અને એ જ 8મો ભાગ મને પ્રતિ એકમ કોષમાં દેખાય, જે અહીં આગળ બ્લ્યુની આજુબાજુ મિત્રો બરાબર છે એકદમ ડાર્ક કરી દીધું છે કે 8મો જ ભાગ બરાબર આ મને આ એકની અંદર એટલે કે એક ઘનમાં એક એકમ કોષમાં મને મિત્રો જોવા મળે છે. બરાબર છે, જે અહીં દેખાય છે એ અહીં 3 ડાયમેન્શનમાં આપણને બતાવવાની કોશિશ કરેલી છે. તો આમ આપણે કહી શકીએ કે સાદા એકમ કોષમાં 8 ખૂણા ઉપર મિત્રો 8 પરમાણુ હોય. બરાબર, દરેક પરમાણુનો મને 8મો ભાગ દેખાય. આથી પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા જે છે એ 8 × 1/8 બરાબર 1 પરમાણુ કહી શકાય. તો આમ આદિમ એકમ કોષમાં પ્રતિ એકમ કોષ મને 1 પરમાણુ જોવા મળે છે. હવે વાત આવે છે અંતઃકેન્દ્રિત. મિત્રો અંતઃકેન્દ્રિત સમઘનીય રચનામાં ખરેખર તમે જોઈ શકો છો કે આ 8 ખૂણા ઉપર અને એક એક્ઝેક્ટલી ઘનની મધ્યમાં ગોઠવાયેલો છે. 9 ઘટક કણ ગોઠવાયેલા છે. આ આકૃતિ ખુલ્લી રચનાવાળી આકૃતિ છે, ખાલી માત્ર નિર્દેશ કરે છે એનું સ્થાન કે ઘટક કણ આ સ્થાન ઉપર છે. હવે એ જે 8/8ને ભરતીવાળી આકૃતિ દોરી દઈએ આપણે, બરાબર છે, તો આ બાજુવાળી આકૃતિ બી છે. આકૃતિ બી એમાં 8 ખૂણા ઉપર બરાબર અને એક ઘનની મધ્યમાં થોડોક આપણને જોવા મળે છે. હવે એનો 8મો ભાગ આપણે ખૂણાનો તો તમે આગળ જોઈએ જ પ્રમાણે એ દેખાય 8મો ભાગ. જ્યારે જે ઘનની મધ્યમાં છે અંતઃકેન્દ્ર ઉપર એ તમે પાછળ જોઈ શકો છો કે આખો ગોળ દેખાય છે, કારણ કે એ કોઈ જગ્યાએ ભાગીદારી કરી શકે નહીં. તો આમ આપણે કહી શકીએ કે અંતઃકેન્દ્રિત ઘનમાં 8 ખૂણાઓ ઉપર એક પરમાણુ, દરેક પરમાણુનો 8મો ભાગ દેખાય ખૂણાનો, એટલે ખૂણા ઉપર એક પરમાણુ જોવા મળે. જ્યારે એક અંતઃકેન્દ્ર ઉપર છે જે મને આખો દેખાય, કારણ કે એ કોઈ એકમ કોષ સાથે ભાગીદારીમાં મિત્રો હોઈ શકે નહીં. આથી અંતઃકેન્દ્ર ઉપર પરમાણુની સંખ્યા 1 અને પરિણામે પ્રતિ એકમ કોષ પરમાણુની કુલ સંખ્યા 2. તો આમ અંતઃકેન્દ્રિત એકમ કોષમાં એટલે કે પરમાણુની સંખ્યા મિત્રો 2 જોવા મળે છે. તો અંતઃકેન્દ્રિત સમઘનીય પ્રતિ એકમ કોષમાં પરમાણુની સંખ્યા 2 જોવા મળે છે. હવે વાત આવે છે ફલક કેન્દ્રિત સમઘની એકમ કોષ. તો પહેલી ખબર તો હોવી જોઈએ કે ફલક કેન્દ્રિત સમઘનીય એકમ કોષમાં કુલ 14 પરમાણુ હોય. 8 પરમાણુ 8 ખૂણા ઉપર હોય, જ્યારે 6 પરમાણુ ફલકની મધ્યમાં હોય. હવે ખૂણાની વાત તો આપણે જોઈ ગયા કે દરેક ખૂણાનો 8મો ભાગ દેખાય. તો ફલકની વાત કરી દઈએ તો મિત્રો બરાબર ફલક સમજવા માટે આપણને આકૃતિ 1.15 આપી છે. તમે 1.15 આકૃતિ જોઈ શકો છો. આ 2 એકમ કોષ આપ્યા છે, માત્ર 2 જ નાના નાના ઘન આપ્યા છે. હવે એના આ 4 ખૂણા છે, 4 ખૂણાને જે જોડે છે એને ધારી કહેવાય મિત્રો. આ ધારી કહેવાય. હવે એ ધારી અને ખૂણાની વચ્ચે એ ફલક કહેવાય. હવે ફલક ઉપર આવેલો પરમાણુ ઉપર, નીચે, આગળ કે પાછળ ક્યાંય મિત્રો ભાગીદારી ના કરે, માત્ર ને માત્ર આજુબાજુમાં જ કરે. તમે જોઈ શકો છો કે ફલકની મધ્યમાં આવેલો પરમાણુ એ જમણી બાજુના એકમ કોષ અને ડાબી બાજુના એકમ કોષ સાથે મિત્રો ભાગીદારી કરે છે. આનો મતલબ કે ફલક ઉપર આવેલો પરમાણુ માત્ર 2 જ એકમ કોષ સાથે ભાગીદારી કરે છે. આથી પ્રતિ એકમ કોષમાં હું કહી શકું કે એનો માત્ર ને માત્ર 1/2 ભાગ દરેક પરમાણુનો એકમ કોષ સાથે ભાગીદારીમાં હોય છે. હવે આપણે આકૃતિ
16માં એ આકૃતિ જોઈએ તો આ ખુલ્લી રચનાવાળી આકૃતિ, 8 ખૂણા ઉપર 8 પરમાણુ, 6 ફલકની મધ્યમાં. આ ભરતીવાળી આકૃતિ છે અને એ ભરતીવાળી આકૃતિની સાથે સાથે મિત્રો આપણને જો એના 8મો ને અડધો ભાગ બતાવ્યો. તો ખૂણાનો 8મો ભાગ તો હવે આપણે જાણીએ છીએ. આ ફલકનો જો તમે જોઈ શકો છો કે અડધો ભાગ એકમાં દેખાય અને અડધો એના બીજા એકમ કોષમાં દેખાય. તો આમ આપણે ખરેખર કોઈ કહી શકીએ છીએ કે એકમ કોષમાં ખૂણાનો 8મો ભાગ મને જોવા મળે, અંતઃકેન્દ્રનો પૂરેપૂરો ભાગ જોવા મળે અને ફલક કેન્દ્ર ઉપર એટલે કે ફલકના કેન્દ્ર ઉપર હોય તો પ્રતિ એકમ કોષ મને અડધો પરમાણુ જોવા મળે છે. માટે ફલક કેન્દ્રિત એકમ કોષમાં પ્રતિ એકમ કોષ પરમાણુ એટલે કે 8 ખૂણા ઉપર દરેકનો 8મો ભાગ એટલે 1 અને 6 ફલકની મધ્યમાં દરેકનો અડધો ભાગ એટલે 3, આમ કુલ 4 પરમાણુ મને પ્રતિ એકમ કોષ જોવા મળે છે. મિત્રો એક વધારાની મારે સમજ આપવી છે ધારી. મિત્રો ધારી કેટલા એકમ કોષમાં જોવા મળે તો તમે જોઈ શકો છો કે 1 અને 2 નાના નાના ઘનની વચ્ચે એટલે કે એકમ કોષની વચ્ચેની ધારી છે, 2 ખૂણા દોર્યા છે અને એક વચ્ચેની ધારી છે. હવે એ ધારી અન્ય કેટલા એકમ કોષમાં દેખાય તો એ ધારી 3 અને 4 સાથે કોઈ ભાગીદારી ના કરે, 1 અને 2 સાથે ભાગીદારી કરે અને એટલે કે 1 અને 2ની ઉપરની ધાર છે તો 5 અને 6ની એ નીચેની ધાર થશે. આનો મતલબ કે ધારી એ પ્રતિ એકમ કોષ એનો ચોથો ભાગ મને જોવા મળે છે. એટલે ખાસ યાદ રાખજો, ખૂણાનો પ્રતિ એકમ કોષ 8મો ભાગ, ફલકનો પ્રતિ એકમ કોષ અડધો ભાગ, જ્યારે ધારીનો પ્રતિ એકમ કોષ ચોથો ભાગ એટલે 1/4 ભાગ, જ્યારે અંતઃકેન્દ્રમાં ઘટક કણ હોય તો મને એ પૂરેપૂરો જોવા મળે છે. આ ત્રણેય વસ્તુનો ઉપયોગ મિત્રો આગળ આપણે દાખલાઓની અંદર, કૂટ પ્રશ્નોમાં અને ઘણા પ્રશ્નોમાં આ જરૂર પડશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલે સુધી મિત્રો રાખવાનું છે. હવે આવતા લેક્ચરે ગોઠવણીની ચર્ચા આપણે કરીશું. ચાલો ત્યારે હવે પછી આગળ મળીશું.